અને મારી પાસે અઢળક પાણી છે માટે હું સિંચી દઉં, નહીં ઉગે. એટલે માફકસરની માટી મારે લેવાની છે અને બીજ લેવાનું છે એ રીતે, અને પછી મારે એ બીજને મૂકવાનું છે માટીમાં. એટલું બધું ઉપર નથી મૂકવાનું કે એને પંખી ચણી જાય, અને એટલું બધું ઊંડે નથી તરબી દેવાનું કે પેલો અંકુર એ માટીનું માથું ફોડીને બહાર ના આવી શકે. ઉર્જા છે એનામાં. ચણાનો છોડ એક રીતે ઉગશે અને બાજરીનો છોડ બીજી રીતે ઉગશે. બહુ અઘરી એ લોકો પણ સંઘર્ષ કરે છે, પણ એને જોઈએ છે કેટલી વસ્તુ. બીજને માટી જોઈએ છે, બીજને પછી જોઈએ છે જળ સિંચન, માફક સરનું જળ સિંચન. મારી પાસે ભાષા છે એટલે હું વાપર્યા જ કરું, નોટ ધેટ. મારી પાસે સામગ્રી, પ્રસંગો, ઘટનાઓ છે એટલે હું જોડ્યા જ કરું, નોટ ધેટ. આ બે ત્રણ વસ્તુ હશે, માટી છે, જળ છે અને પાણી અને બીજ છે, એટલાથી પણ નહીં ચાલે. એને માફક સરની ઉર્જા, હૂંફ જોઈ છે. ઉષ્મા શબ્દ પણ વાપરી શકાય, એને એ જોઈએ છે. તો એ રીતે ઉગશે. પણ આ બધું હું એક શીશીમાં રાખીને પેક કરી દઉં તો કશું નહીં થાય. એને જોઈશે હવા, એને જોઈશે અવકાશ. તો 5-5 વાના હશે ત્યારે મારું બીજ અંકુરિત થઈને છોડ થશે. તો એ અંકુરિત થઈને છોડ થશે ને છોડને પાન આવ્યા છે, છોડને પછી આવશે ફૂલ, અને પછી આવશે એને ફળ અને સુગંધ. તો જ્યારે છોડને આપણે જોઈએ છીએ ત્યારે આપણને એવો વિચાર, સર્જક તરીકે એવો વિચાર આવવો જોઈએ કે માટી તો સાવ રાતા રંગની, કાળા રંગની કે ગ્રે છે, ભૂરી માટી છે, પડી છે. તો આ માટીનું રૂપાંતર રંગોમાં થયું. અરે મારા ખેતરની માટીમાં આટલા બધા રંગો હતા, એ તો મને મારા ખેતરમાં મોલ લહેરાઈને ફૂલો આવે ત્યારે દેખાય છે કે ઓ સરસવના ફૂલો પીળા પીળા ખીલ્યા છે દૂર સુધી. તો માટીમાં રંગો છે, એ જો બહાર લાવવા હોય મારે, તો મારે ફૂલછોડ રોપવો જોઈએ. અને માટીમાં સત્વ છે જે જીવનને પોષક છે, તો મારે ઘઉં વાવવો જોઈએ. મારે ડિસાઈડ કરવાનું છે. માટીમાં તો બધું જ છે, એટલે કે ભાષામાં બધી તાકાત છે. ભાષા તમને બધી વસ્તુ આપી શકશે. તો તમે એને કેવી રીતે પસંદ કરો છો એના પર આખી વાતનો આધાર છે ને. પણ એ રૂપાંતર કર્યું એને, અને તમે એ રૂપાંતરનો મહિમા જુઓ કે ખાતર નાખ્યું હોય ને તો તમે ને હું રોટલી ખાઈએ ત્યારે ખાતરની ગંધ આવે છે કે નથી આવતી? તો પછી આપણે વાર્તા વાંચીએ ત્યારે એમાં કોઈના અંગત સુખ દુઃખ ને રોદણાની ગંધ આવતી હોય તો આપણે કહીએ ને કે ભાઈ રોદણા તો હવે બહુ રોયા, રહેવા દો ને એમ. આપણે તો જવું છે કઈ જુદી વસ્તુ પાસે જવું છે, જે તમને ને મને જંપવા ન દે. એનું નામ સાહિત્ય છે. અજંપ કરી દે જરા એકાદ દિવસ, તમને એમ થાય કે અરે આવું છે એમ. પરિચિત જીવનને સાહિત્ય અપરિચિત બનાવીને રજૂ કરે છે તમારી ને મારી સામે. પરિચિત છે જીવન તો આપણને, તો તમે સાહિત્ય કૃતિમાં વાંચીએ તમે ને હું, ત્યારે આપણને ખબર પડે છે કે અરે આ વસ્તુ મેં નહીં જોયેલી. એમ મળેલા જીવમાં આ વસ્તુ મેં નહીં જોયેલી. પન્નાલાલને એક નાનકડો અનુભવ થયેલો કે પોતાનો મોટા ભાઈ એના પન્નાલાલ વચ્ચે પેલો કોદર નાનો ભાઈ, તો કોદરને એના પત્નીએ ઝેર આપેલું રોટલામાં. પછી રોટલો ખાઈ ગયો ને પછી ઘી પીવડાવ્યું, દવાખાને લયા ને કોદરભાઈ બચી ગયા. આ રોટલો જીદ કરેલી એટલે પન્નાલાલને પણ આપેલો અને એની બે બહેનોને પણ આપેલો, પણ ઓછું ઝેર હોવાના કારણે એ લોકોને દવાખાને જતા પહેલા ઉલટી કરાવીને કાઢી નાખેલો ઘી પીવડાવીને. આ એક અનુભવ હતો પન્નાલાલના જીવનમાં. તમે જુઓ, કોદરની પત્નીને નહોતું રહેવું, એ કહેતી કે નથી રહેવું મારે આ ઘેર, એમ બળજબરીથી સમજાવીને લાવેલા ને આ ઘટના બનેલી. મળેલા જીવ લખાય છે. મળેલા જીવમાં જીવી ઝેરનો રોટલો કરે છે, પણ એ કોને માટે કરે છે? પોતાના માટે કરે છે. હવે તમે પેલો પ્રસંગ તો જુદો હતો, પન્નાલાલ એનો ઉપયોગ કરે છે ત્યારે આખી વાત, કેમ કે જીવીનું પાત્ર જ એવું થયું છે કે એ આ બધું છોડીને આવી તો કોને માટે આવી છે? એટલે કે પોતાનો ઘરડો બાપ અને સાવકી માં. કાનજીએ કહ્યું કે જો કાનજી તો પરણી ન શકે એમ હતું એ જમાનામાં, પરણાત્મા એ જમાનામાં નહોતા પરણતા. એ સંદર્ભ લઈએ તો કૃતિને એના જમાનામાં જઈને જોવી પડે, સમય બદલાય ત્યારે. તો
એના જમાનામાં જઈને આપણે જોઈએ કે એના મનમાં તો એટલું જ હતું કે ભાઈ મારા ગામમાં મારી આંખ સામે રહે. અને એ પણ એના મિત્ર હીરાએ કહેલું કે જો પછી મારું કહ્યું નહીં માને ને તો રોજે પછી તને જોવાય નહીં મળે. તો તમે જુઓ કે એક માણસ પોતાની પ્રેયસીને બહુ હૃદય ઉપર પથ્થર મૂકીને ભાડ મૂકીને પોતાના ગામના ધોળિયા જોડે ભરાવા માટે એને કહેવા માટે જાય છે અને ખેતરમાં બોલાવે છે જીવીને. ત્યારે જીવીને બહુ આનંદ થાય છે કે આજે કહેવડાયું છે નક્કી મને લઈ જવા જ આવ્યો હશે, મને ઉપાડી જવાનો આજે. અને હરખ બદુડી છે કેમ કે એને છૂટવું છે એમાંથી. હવે સાવકીમાં એને માટે હવે ગોતી રહી છે એક બાજુ ગરડોબા. પણ એ કાનજી વચન માગે છે તો પેલી વચન આપે છે. એના મનમાં વધારે ને વધારે દ્રઢ થાય છે કે હું આટલું બધું વચન માગે છે તો કઈ મને લઈ જવા જ આવ્યો હોય તો વચન માગે ને. નહીં વચન આપ તો પેલી કે વચન જ છે ને કે નહીં. એમ કાનજીના મનમાં એમ છે કે વચન ના આપે તો સારું. અને પછી એ કહે છે કાનજી કે હું તો તારું માગું લઈને આવ્યો છું. ત્યારે જીવી કહે છે અરે પોતે તે કોઈ પોતાનું માગું લઈને આવતું હશે. અને કાનજીને થાય કે હવે નથી કહેવું, નહીં બસ. એમ આંખના આંસુ જાણે હોઠ વાટે બહાર ના આવવાના હોય એમ એ હોઠને જીભની હોઠને દાંત વચ્ચે કચડી અને નથી બોલવું તો પણ બોલાઈ જાય છે કે હું તો મારા ગામના ધોળિયા ગાંજાનું માગું લઈને આવ્યો છું. તો અરમાનોના પહાડની ટોચે રહેલી જીવી અચાનક ગબડીને ખીણમાં પડતી હશે તો એનું હૃદય કેટલું વલુરાયું હશે એ વખતે. આ જીવી પછી કેવી રીતે કોઈના માટે ઝેરનો રોટલો કરી શકે? અને પછી સંમત થઈ કે ઓ એમ કોને કે તમે તો ધોળિયાના વડસાળે આવ્યા છો. અને પછી ધનતેરસ નક્કી થાય છે ને પેલા લોકો લેવા આવે છે સમી સાંજે અંધારું ઉતરે ત્યારે. અને જીવી બહુ ફમ કે છે કે જો 2 ધનતેરસ હોય તો પહેલી. એમ રૂપાંતર કેવી રીતે માણસ કરે છે જીવનનું. અને પછી એ જાય છે ત્યારે એના મનમાં તો એક જ વસ્તુ છે કે પોતાના પ્રિયતમને જોવા. એ જો ઘર નથી જોયું કે ધોળિયાનું ઘર કેવું છે. સ્ત્રીઓ કે મા બાપ નક્કી કરે ત્યારે પણ સ્ત્રી માટે જુએ છે, પોતાની દીકરી માટે જુએ છે સારો વર, સારું ઘર અને સારું ગામ. એમ કવાડ લોકોનું ગામ ન હોવું જોઈએ એમ આપણે માનતા હોઈએ છીએ. અહીં પણ આપણે નથી જોતા નોકરી મેળવતા પહેલા કે જ્યાં બહુ ક્રાઇમ હોય ત્યાં ના જવું. એમ જોઈએ છીએ કે નહીં? આ બધી વસ્તુઓ છે જ એવરીવેર. તો એ વસ્તુ આખી કરે છે. અને પછી એ ગઈ છે તો એક જ વસ્તુ છે એને માટે તો કે રોજ ઉઠીશું અને પ્રિયતમના દર્શન કરીશું. હવે તમે વિચારો કે જે પ્રિયતમના દર્શન કરવા માટે એ આવી છે રોજે રોજ અને ધૂળિયો તો એને મારે છે કે આ નેળિયામાં અમથી કાનજી મળે વાત કરે છે તો ઘેર જઈને એને સોળમાં કાનજીથી બેઠાતું નથી એટલે એ જતું રહેવાનું નક્કી કરે છે કમાવાના બહાને. પણ તમે વિચારો કે જે બાઈ અજાણ્યા માણસો સાથે સમી સાંજે ચાલી નીકળી પારકા ગામમાં, જે પુરુષ નથી જોયો જેનું મોઢું એની પીઠ જોઈને જતી, એ સ્ત્રી જ્યારે પેલું બેડું ભરીને પાણીનું નાળિયાથી જીવી પ્રવેશે નેળિયાથી અને કાનજી અહીંથી એને જોઈને રસ્તો બદલી લે છે. કાનજીને પણ દુઃખ થાય છે કે હું નેળિયામાં જઈશ, એ આવશે, અમે 2 વાત કરીશું સહેજ અને એ ઘેર બેડું લઈને પહોંચે એના પહેલા તો એને વાત પહોંચી જવાની છે. ત્યાં વાળને પણ કાન છે, પીતને છે એમ. અને પછી એને માર પડશે. તો જિંદગી મારે એટલું જ કહેવું છે કે પન્નાલાલ પ્રેમની બહુ જ કસોટી કરે છે. આવું જ બન્યું છે શાકુંતલમાં. દુષ્યંત અને શકુંતલાના પ્રેમમાં પણ એ જ વસ્તુ છે. પછી બંને છૂટા પડી જાય ને કસોટીએ ચડે છે.